ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ 2024-25 ચાલી રહ્યું છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના જે વોર્ડ પ્રમુખની નિયુક્તિ જે છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે અને વોર્ડ પ્રમુખની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટીની મંડળ પ્રમુખની નિયુક્તિ થતી હોય છે અને મંડળ પ્રમુખમાં જે બાકી મંડળો હતા તેની પ્રમુખની નિયુક્તિ એટલે કે 580 જેટલા મંડળો હતા તે મંડળ પ્રમુખની પણ નિયુક્તિ પૂર્ણ થઈ ચૂકી છે। મંડળ પ્રમુખના નિયુક્તિ બાદ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે અને તે પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર પૂર્ણ કરી દીધી છે। હવે ભારતીય જનતા પાર્ટી જે છે તેના નિયમ પ્રમાણે અને તેની નીતિ રીતિ પ્રમાણે પ્રદેશ પ્રમુખના સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તે યોજાતી હોય છે અને જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમુખના સેન્સ માટે થઈને ભૂપેન્દ્ર યાદવ જે કેન્દ્રીય મંત્રી જે છે તેમને નિરીક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। આ નિરીક્ષક ગમે ત્યારે ગમે તે ક્ષણે ગુજરાતમાં આવે તે પ્રકારની શક્યતા જે છે તે સેવાઈ રહી છે, કારણ કે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે અને કોણ બનશે તે અંતર્ગત સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે। પરંતુ જે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ હતી એટલે કે ભારત પાકિસ્તાનના યુદ્ધની જે સ્થિતિ જે છે તે સર્જાઈ હતી ને તેના કારણે ક્યાંક વિરામ લેવાની નોબત જે છે તે આવી હતી। આ તમામ બાબતો વચ્ચે હવે ફરીવાર જે સરહદ ઉપર શાંતિ થઈ છે અને સરહદ ઉપર સુલેહ પ્રક્રિયા સંપૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં એક ગણગણાટ જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે કે ગમે તે ક્ષણે ગમે તે પળે ભારતીય જનતા પાર્ટીના જે નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ જે છે તે ગુજરાત આવશે। ગુજરાત આવીને વિવિધ જે પ્રદેશ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા લેશે તે પ્રકારના એંધણ વર્તાઈ રહ્યા છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરે તે પ્રકારની શક્યતા સેવાઈ રહી છે, કારણ કે ત્યારબાદ વિસ્તરણ જે છે તેની પણ પ્રક્રિયા થાય તે પ્રકારના એંધણ વર્તાઈ રહ્યા છે। આમ ગમે તે ક્ષણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મળી શકે છે અને તે પ્રકારની વાત અત્યારે હાલ તો સામે મળી રહી છે। અનેક નામો જે છે તે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે નો રિપીટ થિયરી હોય કે સરપ્રાઇઝ આપવાની વાત હોય કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા રહી હોય, આ પ્રકારની બાબતો જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે। એટલે કે જે અમુક નામો જે છે તે ચર્ચાતા હોય છે, જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય, રાજ્ય કક્ષાની જે ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી હોય, તેમાં અનેક સરપ્રાઇઝો નામો જે છે તે જોવા મળતા હોય છે અને તે અંતર્ગત રાજ્યસભાની જે ચૂંટણી હોય છે તેમાં પણ અનેક નામો ચર્ચાતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ નામ જે છે તે આપતી હોય છે। એટલે કે ફરી એક વખત આ પ્રકારની સ્થિતિ જોવા મળે તો નવાઈ નહીં, સૌ કોઈની નજર એ રીતે પણ મંડરાયેલી છે કે આમાંથી સરપ્રાઇઝ નામ જે છે તે આવશે। અનેક નામો અત્યારે હાલ તો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ તેમાંથી કોણ બને છે અને કોણ દાવેદાર થઈ શકે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી હોય છે, કારણ કે દાવેદાર તો અનેક હોય છે, પરંતુ તેમાંથી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ જે છે તે નક્કી કરતું હોય છે અને ત્યારબાદ નામો જે છે તે જાહેર થતા હોય છે। આ પ્રકારની પ્રણાલી જોઈ છે, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા રહી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક પ્રયોગો જે છે તે પણ જોવા મળે છે, ચાહે નો રિપીટ થિયરીનો પ્રયોગ હોય, મુખ્યમંત્રી બદલવાની વાત હોય, મુખ્યમંત્રી બદલવાની સાથે સાથે તમામ મંત્રીમંડળનું વિસ્તરણ હોય, આ પ્રકારની સ્થિતિ જે છે તે સિનારીઓ છે તે વર્ષો સુધી આપણે જોતા આવ્યા છીએ અને આ પ્રકારની સ્થિતિ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા નીતિ રીતિમાં જોવા મળી રહી છે। ત્યારે વાત એ છે કે નિરીક્ષક તરીકે ભૂપેન્દ્ર યાદવની નિયુક્તિ કરવામાં આવી છે। ભૂપેન્દ્ર યાદવ જે છે તે ઘણા સમયથી અહીંયા ગુજરાતમાં આવશે, ગુજરાતમાં આવીને સેન્સ પ્રક્રિયા લેશે તે પ્રકારની વાત ચર્ચાઈ રહી હતી, પરંતુ ગમે તે ક્ષણે ભૂપેન્દ્ર યાદવ જે છે તે ગુજરાત આવે, ગુજરાતના તેઓ પ્રભારી પણ છે, તેમને નિરીક્ષકની જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે। હાલ દેશની વાત કરીએ તો દેશમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિ ક્યારે થશે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે અને જે અંતર્ગત 14 જેટલા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પ્રમુખની પણ નિયુક્તિ કરતી હોય છે અને તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરે તે પ્રકારની આશા હાલ તો સેવાઈ રહી છે અને કાર્યકર્તાઓમાં પણ આ પ્રકારનો ગણગણાટ જોવા મળી રહ્યો છે।